એનો એક દાખલો જુનાગઢ જિલ્લો કેશોદ તાલુકો અને ઇન્દ્રાણા ગામ અને એની માલકોર બાપુ એક કરમટા હાકનો રબારી બાપુ થઈ ગયો 2008ની સાલમાં મારા ખ્યાલથી કદાચ મારા ભૂલ ન થતી હોય તો 2008ની સાલમાં જેનું શરીર શાંત થઈ ગયું એવો બાપુ રબારી. પછી બાપુ છે ને સંતો ગમે એ જ્ઞાતિમાં થાય, રબારીમાં થાય એવું કઈ નથી, દરબારમાં થાય ને પટલમાં થાય ને એવું નથી. સંત તો બાપુ ગમે ત્યાં થાય. ભગત બીજું પલટે નહીં, જુગ જાય અનંત. બાપુ એમાં કઈક વેલો હાલો આવતો હોય તો જ થાય. જમીન જાગીર માલઢોર ને ઠાકરના ચારે હાથ માથે અને બાપુ એવો પરમારથનો જીવ કોકના દુઃખ જોઈ નો કે ભૂખ્યાનું મોઢું ન જોવે એવો બાપુ અમરા હતા નામ. અને જે દુખીઓ આવે એને કોઈ પણ કામ હોય એ એને આપે. પૈસા જોઈ, કઈ દાણા જોઈ, કઈક જે કઈ જે એને વસ્તુ જોતી હોય, જેને જે કઈ પ્રશ્ન હોય એનો અમરા આતા પાસે જાય એટલે હલ થઈ જાય. 22 આઈના બાપુ ભુવા અને બહુ 9 લાખ લોબડિયાળું જેને મોઢ વાતું કરે બાપુ કેવો ચોખ્ખો આત્મો હોય છે રામ. એવો એક માલધારી સમાજનો દીકરો અને ઈ માતાજી હારે બાપુ આમ રૂબરૂ વાતું કરતું હોય ને બાપુ ખમા 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 ના ખમકારા કરે હો. અને પછી બાપુ ધીરે 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 12 બીજના ધણી અલખ ધણીની બાપુ ભક્તિ લાગી હો રામદેવજી બાપાની. એ રામદેવજી બાપાની ભક્તિ લાગી. ગામમાં બાપુ 2 પોરા પાઠ કર્યા. એમના દીકરાનો દીકરો મને મળેલો. મારે જો કઈ સમાધિ છે આજ સમાધિના મારે કદાચ જો એની કૃપા હોય તો મારે દર્શન કરવાની ગણતરી છે. પણ એમના દીકરાનો દીકરો મને મળેલો ને એને આવવાને વાત કરેલી. ઈ 2 પોરા પાઠ કર્યા અને પછી બાપુ રામદેવજી બાપાનો મંડપ કર્યો. એ તો જેને મંડપ કર્યો હોય એને ખબર હોય, 12 પોરા પાઠમાં જે બેઠા હોય એને ખબર હોય 12 પોરા પાઠ કેમ થાય. આ કોઈ નાની વાતું નથી રામ. આ તો એવા બાપુ જયારે ઉજળા હાથમાં હોય ને એનેથી થાય. બાકી આ બધી વાતોથી પૈસાથી બાપુ બુદ્ધિથી નથી થતું રામ. એવો અમરા હતા જેને કહેવાય. અને કોઈ ગામમાં કોઈને કામ હોય, કોઈના લગ્ન પ્રસંગ હોય અને 5000 10,000 રૂપિયાની ઘટ પડે એવું હોય ને એની પાસે આવે ને એમ કે આતા પ્રસંગ આવ્યો છે અને થોડોક તૂટો પડે એવું છે કે કેટલો કે 5,000 નો કે 5માં નો થાય 10 લઈ જા અને તારે દેવો હોય તો દેજે, નો દે તો તારે તને રિયા. એમ નામ બાપુ સમાધિઓ નો પૂજાય. પાળિયા છે ને તો માથા દો તો પાળિયા થાય. એ પાળિયા તો આપણે થવું પડે. એમ નામ પાળિયા નો થવાય. આપણે નો ખોડી એકવી એમ નામ. અને કોઈ પણ બાપુ ગામમાં સારું ભલું કાર્ય હોય એટલે એ એમ કે અમારા અમરા હતા ને રસોડાનો વહીવટ. આવું કેમ આજ ભાગવત સપ્તાહ છે તો રસોડાનો વહીવટ એ અમરા હતા ને આપી દેવાનો. અને પછી બાપુ ગમે એટલું માણા ખાય. અમરા હતા જ્યાં સુધી રહોડામાં હોય ત્યાં સુધી કોઈ પેટનું પાણી ન હલે. હો ભાઈ, કેવો ભજનાનંદી છે, કેવો શુદ્ધ પુરુષ છે. અને પછી બાપુ રામદેવજી બાપાના મંદિરની સ્થાપના કરી અને સ્થાપના કરી અને પછી મંદિરનું કાર્ય ચાલુ કર્યું. પાઠ છે, મંડપ છે, એ તો 1 દી 2 દીની મામલે હોય બાપુ. મંદિર કે 1 દી 2 દી ન થાય. પછી એને એમ થયું કદાચ મારો દેહ પડી જાય છે ને મંદિર નહીં થાય. અને પછી બાપુ એને એવી બાપુ રામદેવજી બાપા સામે ગાંઠ વાળી હો. મંદિરની સામે ઝૂંપડી વાળી અને કે છે કે હવે તું મંદિર જેદી પૂરું કરી તેદી મારે ઘરે જવું છે. ત્યાં હું ત્યાં તારી સામે ધામા નાખવાના છે. એ મંદિર બનતું હતું એની સામે એ ઝૂંપડી વાળીને રહે છે. અને અહીંયા ખેડ પંથક જેને કહેવાય, કેશોદ તાલુકાનું ઇન્દ્રાણા ગામ છે ને ખેડમાં આવે. એ ખેડ પંથકમાં બધા વડીલો હોય ને એ ચોરણા પહેરે. ચોરણા એ બાપુ એને રામદેવજી બાપા પાસે ચોરણાની માનતા રાખી કે હવે આજથી મારે ધોતિયું પહેરવું છે. તારું મંદિર પૂરું ન થાય ત્યાં સુધી મારે ચોરણો નથી પહેરવો. એવો રામદેવજી સામે બાપુ ગાંઠ વાળીને બેઠો અને એ બાપુ મંદિર થઈ ગયું. અને બાપુ કેવો બાપુ એ મહાપુરુષ. મને તો એમ એને બાપુ વાત કરી મારા રૂવાડા ખડા થઈ ગયા. વાહ દોષ વાહ, એનું તું સંતાન છો. મને તો હું તને જોઉં છું ને મને તારામાં અમરા હતા દેખાય છે.
બાપુ આ સંસ્કાર વાવ્યો હોય, મેં આ કીધું ને, આ વાવિયા પરિવારના બાપુ એ મા બાપને હું હપરી હો સલામું કરું છું. એટલા માટે કરું છું કે આવા જ્યારે સંતાનમાં સંસ્કાર સિંચ્યા છે ને ત્યારે, નકર તો દારૂની કોથળીઓ તોડીને ઊંધા ન પીડ્યા હોય. એના મા બાપ તો હશે ને, આ કોથળીઓ તોડીને પડતા હોય તો એના મા બાપ નહીં હોય. એ મા બાપને શું અરમાન છે એના? આવો શોખ છે કે મારો દીકરો દારૂડિયો થાય સારું એમ? આ શોખ હોય કોઈને? અરે ગમે એવો દારૂડિયો માણા હશે ને, પણ એને કોઈ દી એના જમય દારૂડિયો ગોઈતો કોઈ દી. પોતે દારૂડિયો હોય ને, ઈ એની દીકરીનું સંબંધ ગોતે ને તો એમ કે ભાઈ જો લખણ ન હોય તો, પણ તારે તો 18 છે. કારણ કે અંદર જે બેઠો છે ને એને ખબર છે કે આ ન કરાય, એટલે એના મોઢે બોલાવે છે કે મારે જમય જોવે પણ દારૂડિયો નહીં. તો તું શું કરસ? એવા બાપુ એ હમણાં હતા. એ પોતે એમ કહેવાય કે 2008ની સાલમાં પોતાનું શરીર શાંત થઈ ગયું. પછી ગામના બધા હવે આવો આબરૂદાર માણા બાપુ અહીંયા કોણ ન આવે? કીડીઓ ઘોડે માણા ઉભરાણું. અરે હમણાં હતા વ્યાઈ ગયા, હમણાં હતા વ્યાઈ ગયા. માણસો ભેળા થઈ અને એમના ઘરના દીકરાઓને ભાઈઓને વાત કરે છે કે હમણાં હતા તો બાપુ જબરો આત્મો હતો, મહાપુરુષ હતો, દુખિયાનો બેલી હતો. પણ અમારી ગામનાની એવી ઈચ્છા છે કે આને બાળવો નથી, આની સમાધિ આપણે આપી છે. સમાધિ કરશું ને તો આ જીવતા કામ કર્યું છે ને આ દુનિયામાં બાપુ એ મર્યા પછી એ કામ કરશે. એમના દીકરાઓની બધા ના પાડે છે કે અમારામાં પણ કોઈ સમાધિ કોઈ દેતું નથી ને આવું કંઈ કરાય નહીં, વાંયથી કંઈક માથાકૂટ થાય ને આ અમે પાળી એકી ન પાળી એકી, આમ છે ને તેમ છે. એ કે એ તમારે કાંઈ નહીં કરવું પડે, બધું ભગવાન મારો નાથ કરશે. અને એ પછી સમાધિ આપીને એ મને વાત કરતો એ કે આજે એ સમાધિએ કોઈ પણ ઢોરું બીમાર પડ્યું હોય, કોઈ પણ ઢોરું ખડ ન ખાતું હોય, કોઈ પણ ઢોરું દોવા ન દેતું હોય, બાપુ એક ટાઈમનું અહીંયા દૂધ મૂકો ને બાપુ સવારે જો ફડાકો ન બોલે તો બાપુ અમારા બાપને કોઈ ઓળખે નહીં. વિચાર કરજો, એવી આ જીવતી જાગતી સમાધિ બાપુ એ એક તમારા મારા જેવો પામર માણા આવું કરીને વિયો જાય. પણ એટલે જ કહે છે કે સંત સપૂત ને તોમડા એ ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં, એને તાર્યા ઉપર ભાવ. બધાયમાં એને ભગવાન જ દેખાતો હોય. કોક આપણી પાસે પૈસા એની પાસે પૈસા લેવા આવે ને એમ કે 5,000 નહીં 10,000 લઈ જા, દઈ જા, તારું કામ કાઢીને. હવે અત્યારે આપણે આંગણે માંગણ આવે તો કે આગળ જા, આગળ આગળ જા, આગળ. હવે બટકું રોટલો દેને આગળ ક્યાં ભોગાવામાં જાય? એક બટકું રોટલો નથી દેવાતો બાપુ, એમ નામ સમાધિઓ ન પૂજાતી હોય. આ ઇન્દ્રણા ગામ, કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લો, ખેડ પંથકમાં ને બાપુ પાણીને ધરતીની તાકાત હોય. એમ નામ બાપુ નથી થવાતું. આપણે જો તમે વિચાર કરો, રામદેવજી બાપા જન્મા ક્યાં અને વૈયા આવ્યા ક્યાં? કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં અને વૈયા આવ્યા ક્યાં? અમે તો ગોકુળમાં ગયા હતા ને, અમે 2-4 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા અંદર રૂમમાં, એટલે અમને એક ભાઈએ કીધું કે અંદર જાઓ કે બાપુ અહીંયા અંદર કૃષ્ણ ભગવાનનો એક હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે ગયા અંદર, બાપુ બેઠા હતા. એ કે બેહી જાઓ. અમે બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. એટલે મેં કીધું પણ કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો છો. મેં કહું નાસ્તિક છે તેમાં તો કાનુડી અહીંયા દ્વારકા વ્યુ આવ્યો છે, અહીંયા કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, મેં તો અહીંયા આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખેલી છે. મારા બાપ માને બાપને જો 10-20 રૂપિયાની જરૂર હોય ને તો આપજો, ઈ તમારું ઉગશે ને ઈ વિધિના ચકડા ફેરવી નાખશે ને. એક જગ્યાએ ગયા હતા બાપુ કે 10 રૂપિયા આપો. મેં શેના? કે ટોકરો વગાડવાના. મેં કીધું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈશું તાવ નહીં વગાડવી? ટોકરા ટીંગાડ્યા હોય કોક બીજાએ અને માયા પૈસા બીજા કમાય. અરે આવું જ હાલે છે રામ. ક્યાંય બહાર મેં તો ગાડી હાંકતા હાંકતા બધું આ જ સંશોધન કર્યું છે. પૈસા હાટું જ બધું હાલે છે. આ એટલા માટે બાપુ કહેવાનો મારો અર્થ એ છે, કંઈક જેને ઉપયોગ છે એને આપો. કંઈક નાના માણાને કંઈક સપોર્ટ કરો. કોઈ ગરીબ માણા, દવા વગરનો બીમાર માણા દુઃખી થતો હોય ને ભગવાને આપ્યો હોય એને કંઈક સપોર્ટ કરો. કોઈક સારા ઘરનું ગરીબ ઘરનું છોકરું હોય, ભણવામાં હોશિયાર હોય, ફી ભરવામાં જો એને શિક્ષણ છોડવું પડતું હોય તો મારા નાથ એક દુનિયાનો એક સારો નાગરિક બનશે. જો બની શકે એને સપોર્ટ કરવાની જરૂર તો આવી છે. બધા
બાકી પૈસા વાળાને તો આપણે સલામું ન હોય ને મારવી પડે. આપણા ગામનો હોય આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા એને મારવી પડે ને કે આમ તો નડે.